મિત્રો, હું છું નવયુગ વલસાડ રોડ પર વન વે, જ્યાં લખ્યું છે સવારે 8 થી રાત્રે 8, પણ પોલીસ વાળા હોવા છતાં આપણા વલસાડની પબ્લિક સમજવા નથી માંગતી. નવયુગની સામે પાણીપુરી વાળો છે, ટ્રાફિક જુઓ, ત્યાં પાર્કિંગની સેન્સ કઈ જ નથી કોઈને. આમાં વલસાડ નગરપાલિકા કે ટ્રાફિક પોલીસનો ભૂલ નથી, આમાં ભૂલ વલસાડની જનતાની છે, જે આજે રૂલ્સ ફોલો કરવા માટે રેડી નથી. એમને કે શું નો એન્ટ્રી છે, તો કે અહીંયા જ જવાનું છે, જવા દો ને. આમાં ટ્રાફિક પોલીસ શું કરી શકે? આ જો આ ભાઈ જુઓ તમે, નો એન્ટ્રી લખી છે પણ અંદર આવતા જાય છે, જ્યાં સુધી ટ્રાફિક પોલીસ એમને ના નથી કહેતું. આવી રીતે જ્યાં સુધી આપણે વલસાડની પબ્લિક જાગૃત નહીં થઈએ ત્યાં સુધી વલસાડ સુધરશે નહીં. આ તમે જુઓ છો પાણીની પરબ, જે જૂની પાણીની પરબ છે, એની પાછળ પાર્કિંગ સ્પેસ બનાવી નાખી છે. કેમ આ પાર્કિંગ સ્પેસ છે કે બીજું કઈ? આવવા જવા માટેનો રસ્તો ને આપણે પાર્કિંગ સ્પેસ બનાવી નાખ્યું છે. તો વલસાડની જ્યાં સુધી જાગૃત જનતા જાગશે નહીં ત્યાં સુધી આપણો કોઈ સુધારો થવાનો નથી વલસાડમાં. આવા તો ઘણા બધા વિડીયો છે જે ધીરે ધીરે આવશે વલસાડ નિર્ભય ન્યૂઝ પર. જોતા રહો નિર્ભય ન્યૂઝ. ધન્યવાદ. આપણે આવી ગયા છે આજે વલસાડના ખત્રીવાડ એરિયામાં, જ્યાં તમે ટ્રાફિકની સમસ્યા જોઈ શકો છો. આ વન વે છે, એ છતાં લોકો એન્ટ્રી અને એક્ઝિટ કરે છે. અહીંયા કોઈ પણ દુકાનવાળા પાસે પોતાનું પાર્કિંગ નથી, અને આ સમસ્યાના કારણે અહીંયા ટ્રાફિક જામ થતો હોય છે. આ જો વન વે છે પણ સામેથી વ્હીકલ આવે છે, કારણ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ નથી અથવા વલસાડની જનતાઓને કોઈ કોમન સેન્સ નથી. આ વન વે છે, સામે અમે જશું તો ટ્રાફિક થશે. અહીંયા ખત્રીવાડમાં છેલ્લા ઘણા વર્ષોથી આટલી ને આટલી ગલી છે નાનકડી. ભૂલથી જો અહીંયા એક કાર આવી ગઈ સામે તો ટ્રાફિકની લાંબી લાઈનો લાગી જાય છે. અહીંયા જોઈ શકો છો સામે નો પાર્કિંગ અને વન વે નું બોર્ડ માર્યું છે, બટ કોઈ એ વન વે નો રૂલ્સ ફોલો કરતું નથી. ટ્રાફિક પોલીસ અહીંયા નથી. વલસાડમાં આવા કેટલા વન વે છે એ કમેન્ટમાં જરૂર જણાવશો, અને વન વે ના રૂલ્સ ફોલો કરવા જોઈએ કે નહીં એ પણ જણાવશો. આ જોઈ લો, વન વે નો એન્ટ્રી લખ્યું છે. તો આવી સમસ્યા વલસાડમાં ઘણી બધી છે, તો કમેન્ટમાં જરૂર જણાવશો વલસાડમાં કેટલા વન વે છે અને આને સુધારા થવા જોઈએ કે નહીં. નિર્ભય ન્યૂઝથી દેવાંગ.